જય શ્રી કૃષ્ણ। પહેલી વાર મારો વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો, લાઈક કરજો, શેર કરજો। જય શ્રી કૃષ્ણ બધાને, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ। જય શ્રી કૃષ્ણ। આજે અમે જઈએ છીએ જામનગર થી પોરબંદર ને ખંભાળિયા આવતા પહેલા આરાધના ધામ પાસે મેં હોલ્ડ લીધો છે, તો અહીંયા અમે ફ્રેશ થઈ અને પછી આગળ જશું। આપણે વિડીયોની શરૂઆતમાં તમને રિલાયન્સ નું નાની ઝલક બતાવી, જે વિશ્વની સૌથી મોટી રિફાઇનરી છે। અને હવે જો આ જમણા હાથ ઉપર આવશે એસઆર, જે જામનગર એસઆર રિલાયન્સ માટે બહુ ફેમસ છે, અને એની સામે છે એસઆર નું પેટ્રોલ પંપ નાયરા, અને વચ્ચે જોગવડ પણ આવ્યું હતું। આ બધું પસાર કરતા કરતા અમે પોરબંદર જઈએ છીએ। તો રસ્તામાં થોડો વરસાદ આવ્યો પણ કાંઈ વાંધો નથી આવ્યો, ચારે બાજુ હરિયાળી છે અને રસ્તા તો એટલા બધા સરસ છે। આ અમે ખંભાળિયા થઈને જઈએ છીએ। અને આ છે પોરબંદરનું પ્રખ્યાત ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર। આજે સાતમ છે, શીતળા સાતમ, અને 15 ઓગસ્ટ પણ છે, તો પેલા દર્શન કરવા આવ્યા। અને આ ઇન્દ્રેશ્વર મહાદેવના કિનારે દરિયા કિનારો છે, એનો નજારો હું લઉં છું। પેલા તો આ જે દરિયાનું પાણી છે એ મહાદેવજી ઉપર અભિષેક આપમેળે થઈ જતો, પણ હવે ત્યાં દિવાલ કરી લીધી છે, એટલે આપણે એ તો નહીં પણ મહાદેવજીના દર્શન કરાવીએ। આ બહુ ફેમસ છે આપણું પોરબંદરનું ઇન્દ્રેશ્વર મહાદેવજીનું મંદિર, અને દરિયાની સાવ નજીક જ આવેલું છે, દરિયા કિનારે જ છે। અને એ મંદિરમાં બીજા ક્યાં ક્યાં દર્શન છે, હનુમાનજીના છે, આ રામ લક્ષ્મણ જાનકી, કાલ જન્માષ્ટમી છે તો એ બધી તૈયારી સાંજે ચાલુ છે। તો આપણે બધી નાની ઝલક લઈએ, દર્શન કરીએ। આ છે શનિદેવ, અને આ દરિયાનો નજારો જુઓ। પોરબંદર એ વ્હાઇટ સિટી તરીકે પણ જાણીતું છે, સુદામાપુરી, ગાંધીજીની જન્મભૂમિ, કેટલા બધા ઉપનામ છે। તો આપણે બનશે એટલા સ્થળની પોરબંદરની મુલાકાત લેશું અને તમને બતાવશું। તો તમે વિડીયો ખાસ જોજો। તમને સારો લાગે તો કોમેન્ટ કરજો, લાઈક કરજો। આ ઇન્દ્રેશ્વર મંદિરની બાજુમાં નાની એવી ગૌશાળા છે, અને આ પાર્કિંગ એરિયા છે, કારણ કે મેળાનો માહોલ છે એટલે પાર્કિંગ આ સાઈડ છે। અને આ જો સનસેટનો નજારો અને દરિયો, બહુ જ સુંદર વાતાવરણ છે, અને આ પોરબંદર સિટીનો નજારો। પોરબંદર ઘણી રીતે ફેમસ છે। પોરબંદરની ખાજલી ફેમસ છે। આ જો પોરબંદરનો ફુવારો, અને આજે 15મી ઓગસ્ટ છે તો ધ્વજ લહેરાયેલો છે, આપણો તિરંગો ચારે બાજુ। એ જોતા જોતા અમે નીકળીએ છીએ। આ છે સત્યનારાયણ મંદિર, એ પણ બહુ જ પ્રખ્યાત છે, પણ આજે આ નોમનો દિવસ છે, એટલે કે નંદ ઉત્સવ, કાલે જન્માષ્ટમી હતી અને સવારે જે નંદભયો થાય નોમનો, એના દર્શન છે। અને અહીંયા મંદિરના પ્રાંગણમાં આવી રીતે કીર્તન બોલાય છે, નંદભયો કરતા કરતા બધા, કેવા સરસ મજાનો માહોલ છે। અને એક ખાસ આ વાત કે આ સત્યનારાયણના મંદિરમાં સત્યનારાયણની કથા દરરોજ થાય છે। કોઈને માનતા હોય અને ઘરે ન કરી શકતા હોય તો અહીં ફક્ત 80 રૂપિયા કથાના લે છે, અને કથા તમે હાજર રહ્યો કે ન રહ્યો, આપણી વતી કથા થઈ જાય છે। અને જો પછી પ્રસાદ કયા ટાઈમે લેવા આવવાનો, કથા માટે શું લઈ આવવાનું, એ બધું મેં આ વિડીયોમાં બતાવ્યું છે, તમે સ્ક્રીનશોટ લઈ લેજો। અને આ છે કથા માટેનો હોલ, તો જો અહીંયા બધા ભક્તો બેસી ગયા છે, અને
ક્યારેક પૂનમ કે એવું હોય ત્યારે તો આખો હોલ ફૂલ ભરેલો હોય છે. એક મહારાજ બેસી અને કથાનું વાંચન કરે છે અને આવી રીતે કથા થઈ જાય છે. બહુ સારી વાત કહેવાય. આવું મેં બીજે ક્યાંય જોયું નથી, એટલે એ પણ આ પોરબંદરવાળાએ તો ગર્વ લેવા જેવું છે. હું પણ દીકરી પોરબંદરની છું. આ છે ભાવેશ્વર મહાદેવ. સામે જ છે, સત્યનારાયણ મંદિરની સામે ભાવેશ્વર દાદાનું મંદિર છે મહાદેવજીનું. એમના પણ દર્શન કરો. તમને મારા વિડીયો કેવા લાગે છે એ કોમેન્ટમાં જરૂર કહેજો. હજી આ છે મેળાનો નજારો. રાત્રે થોડીક ઝલક તમને બતાવું છું. અને પછી અમે સાંદીપની આશ્રમ છે જે હરિ મંદિર, એનો પણ વિડીયો બનાવવાના છીએ. ત્યાં પણ જવાનો પ્લાન છે. તો તમે બધા વિડીયો જરૂરથી જોજો, શેર કરજો, એટલે બધાને સરસ દર્શન થાય. આપણે થોડો મેળાનો નજારો પણ જોઈ લઈએ. મેળો પણ બહુ ફેમસ છે પોરબંદરનો. જગ્યા પણ મોટી છે, એટલે બાળકોને પણ આનંદ આવે, મોટાને પણ આનંદ આવે. ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ. આવજો.